વવારના માથાભારે ઈસમ કરાયો તડીપાર. મુન્દ્રા તાલુકાના વવાર ગામના માથાભારે ઈસમને કરાયો તડીપાર. આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત કચ્છ સહિત 4 જિલ્લાઓમાંથી માથાભારે ઈસમને તડીપાર કરાયો છે. આજરોજ મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી ચેતન મિસણ સાહેબ નાઓની કોર્ટમાં અમે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ આર.ડી. જાડેજા સાહેબ નાઓ મારફતે વવાર ગામના બાબુ ડોસા ગઢવી, જે ખૂબ જ માથાભારે તેમજ શિરજોડી માણસ છે, પોતે ગામમાં વૈમનસ્ય ફેલાવવું, ગામમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કેમ કરીને કથળે તે રીતે પોતાનું વર્તન કરવું, તેમજ ગમે ત્યારે શરીર સંબંધી ગુના કરવા, ગામમાં નાના છોકરાઓથી લઈ મોટા વડીલો સુધી તમામને ખૂબ જ ત્રાસ આપતો હોય, જેથી આવા માથાભારે ઈસમને આગામી ચૂંટણી અનુસંધાને ખાસ કરીને ધ્યાનમાં રાખી અને અમે એક દરખાસ્ત તૈયાર કરેલી, જે અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ નાઓ દ્વારા તેમજ અમારા ડીવાયએસપી આર.ડી. જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આ તૈયાર કરેલી તડીપાર અમે ડીવાયએસપી સાહેબ મારફતે પ્રાંત સાહેબને મોકલતા, અને જે પ્રાંત સાહેબની કોર્ટમાં કેસ આજરોજ એનો ચુકાદો આવતા જે બાબુ ડોસા ગઢવી છે તેને કચ્છ જિલ્લો, મોરબી, પાટણ, બનાસકાંઠા એમ આ 4 જિલ્લાઓમાંથી 1 વર્ષ માટે તડીપાર કરવાનો હુકમ મિસણ સાહેબે કરેલ છે, જે આવકારદાયક છે. અને ગામમાં પણ અને તાલુકામાં પણ શાંતિનો માહોલ આનાથી સર્જાશે. અને બીજા જે આ ટાઈપના નોટોરિયસ માણસો છે એમાં ધાક બેસતો એક ચુકાદો સાહેબશ્રીએ આપેલો છે. તો આ તડીપારને અમે આજરોજ હસ્તગત કરી અને અત્યારે પછી આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુમાં છે.